जय जवान जय किसान जय जय शिक्षित युवान नारी शक्तिनो जय हो जय माँ गुजरात। આજનો વિડીયો આપણે બનાવીએ તો અમદાવાદની અંદર અમરાવડી વિસ્તાર આવેલો છે, ત્યાં ગુજરાત શ્રમ બોર્ડને મકાન બનાવી આપ્યા છે અને એ મકાનોની અંદર આર્કિટેક્ટે બિલ્ડરે મળીને બહુ જ ચીટિંગ કરેલું છે। કેમ કે છેલ્લા મકાન જે આવે છે બે બાજુ ગલીમાં એ મકાનને વાપરવા માટે કોઈ જગ્યા મળતી નથી અને જે ગેલેરી છે બહુ ટૂંકી કરી એટલે પાછળનો ભાગ બિલકુલ ધાબા વગરનો છે। હવે 7 માળનું ધાબો એટલે ઓછામાં ઓછું 7 બ્રાસ ગણો તો એવા બધા અલગ અલગ ગલીઓની ગણો એટલે ઓછામાં ઓછું 150-200 બ્રાસ જાય, વધારે બી થાય। તમે વિચાર કરો કેટલું ચીટિંગ કર્યું છે। તો આ જે મકાનો છે એ લોકોને આ ગેલેરી બનાવીને આપવી જોઈએ। ખાટલા ક્યાં મૂકવા, ખુરશીઓ ક્યાં મૂકવી, છેલ્લા મકાન જે બે મકાન છે બાજુના એ લોકોને કોઈ સુવિધા નથી, જગ્યા પણ નથી, કોઈ વસ્તુની ચંપલ ક્યાં ઉતરે ને એ તકલીફ જોજો તમે। તો સરકારે આ જાણી જોઈને ચીટિંગ કર્યું છે કે બિલ્ડરે મળીને આર્કિટેક્ટે મળીને ચીટિંગ કર્યું ખબર પડતી નથી, પણ ખરેખર ખોટું છે। આ ગરીબોનો ખરેખર ચીટિંગ કર્યું છે પૂરેપૂરું। તો આવું ના હોવું જોઈએ। એ જે ગલી કાપી છે જરૂરી નહોતું એ આખે આખું લઈ લીધું હોત। હા, બીજું કે એમના મકાનની બારી પણ નથી બનાવી, આખે આખું ધાબુ છે। જુઓ, તમને વિડીયો નીચે આપી જોઈ લેજો, બંને બાજુ ધાબુ છે, કોઈ બારી પણ નથી મૂકી કે ચલો બારીના હિસાબે એ લોકો ગલી ના બનાવી હોય, પણ એવું પણ નથી। અને આખી આખી ગલી ખોટી જગ્યા ખુલ્લી રાખી છે જે કોઈ કામની નહીં। અને એવું એક નહીં, પછી જે જાજરૂ બાથરૂમની ગટર નીચે ઉતારી છે ત્યાં પણ ખાલી 3 ફૂટ જ જગ્યા રખાય, બાકીનું બધું એ લોકોને કરી આપે છે, એટલી જગ્યા ખોટી પડી રાખી છે એ લોકોએ। એટલે ખરેખર સરકારે બહુ ખોટું કર્યું છે ગરીબો ઉપર। આવું ના હોવું જોઈએ। તમે તપાસ કરો, આની તપાસ થવી જોઈએ। મોદીજી સુધી આ વિડીયો મોકલો અને આની પૂરેપૂરી તપાસ થઈ જાય। આનો વિડીયો બહુ લાંબો થયો છે, પણ ટૂંકમાં હું કહું છું કે આ જે ગેલેરી એમણે કાપી નાખી, ધાબુ કાપી નાખ્યું અને ત્યાં વચ્ચે આડી દિવાલ કરી નાખી। છેલ્લા 2 મકાન ગેલેરીમાં જોજો, હું હમણાં વિડીયો મૂકી જોયેલો છે, બરાબર તમને ખ્યાલ આવી જશે। તો ખરેખર ખોટું ચીટિંગ કર્યું છે અને બહુ પૈસા કમાય બિલ્ડરે। જમીન હતી છતાં આ લોકોએ ધાબુ આગળ લીધું નથી અને એ ધાબુ લેવું જરૂરી હતું, કેમ કે છેલ્લા મકાનવાળાને બિલકુલ વાપરવા માટે જગ્યા નહીં રહેતી અને આટલા બધા હજારો મકાન બનાવ્યા છતાં પાણીની કોઈ સુવિધા નથી હાલમાં। એ પણ વિડીયો મૂકી તમે જોજો કેટલા બધા પાણી વગરના ટળવાળા છે। અને આવું કેમ? જાણી જોઈને ગરીબોને હેરાન કરવાનું કારણ શું છે? સરકાર કેમ, કોર્પોરેશન કેમ ધ્યાન આપતી નથી? આજે મજબૂર થઈને એ લોકોના રોડ ચક્કાજામ કરવો પડ્યો। આવું કેમ થાય છે? સત્વરે તાત્કાલિક તપાસ કરીને આ લોકોના પાણીની વ્યવસ્થા કરો અને આ જે ધાબુ કાપેલું છે ને એ બે બાજુ બધી જગ્યાએ જેટલી ગેલેરી છે બધી જગ્યાએ એ ધાબા જે નીચેથી ઉપર સુધી બનાવી આપો। આના માટે કાયદેસર કાનૂની કાર્ય કરવામાં આવશે। આવું કેમ કરવામાં આવે એ ખબર નહીં પડતી। આટલી બધી જમીન મળી ઓછી છે, જમીન કેટલી બધી કાપી છે તમે, છતાં તમને ઓછી પડે જમીન, તો તમે ગેલેરીમાં બી કાપ મૂકી દીધો। પાછળ તમે જો જે બારીઓ મૂકી છે ત્યાં બી કેટલી જગ્યા મૂકી છે, શું કરો મૂકવાની જરૂર? ખાલી જે પાણીની ગટર લાઈન, જાજરની ગટર લાઈન છે એટલી 3 ફૂટ જગ્યા રહેવા દો, બાકીનું બનાવી આપવું જોઈએ ને, તો રૂમો મોટા થાય। તો આવું કેમ, સરકાર કેમ આવું કરે ખબર નહીં પડતી। ગરીબોને મારી જ નાખવાના, બસ ચીટિંગ કરી બધી જમીન જ લઈ લેવાની। આટલી બધી જમીન લીધી ઓછી પડે તમને, તે મકાનોમાં કાપ મૂકી દીધો, તમે ધાબા ભરવામાં કાપ મૂકી દીધો। એ ગેલેરી છેક સુધી અડાડી દીધી હોત તો એ છેલ્લા મકાનવાળાના ખાટલા મૂકવા હોય, મહેમાનપણું આવે તો બેસી શકે, જગ્યા બિલકુલ નહીં। જોજો તમે, હું વિડીયો મૂકું એમાં નજર કરજો, ખ્યાલ આવશે। તો આવું કે આ કેમ આવું કર્યું એ ખબર નહીં પડતી। તમને ભોળી માણસ, ભોળી પ્રજાએ તમને આટલી બધી જમીન આપી દીધી,
છતાં તમે મકાનના બાંધકામમાં ચીટિંગ કર્યું શા માટે? થોડો તો વિચાર કરો યાર, થોડો ઉપરવાળાનો ડર રાખો. આ બધા પૈસા દવાખાનામાં જશે તમારા. એવું ના સમજતા કે ભોળી પ્રજા તમને બોલે નહીં, કંઈ કરે નહીં, તો એ ઉપરવાળા તમને હિસાબ તમારો લેશે. તો તાત્કાલિક આ ધાબુ ફરીથી છે નીચેથી લઈને 7મા માળ સુધી દરેકના ધાબુ એ આખી ગેલેરી પૂરી કરી આપો. બંને બાજુ. છેલ્લા મકાનવાળાને ગેલેરી મળતી જ નથી બિલકુલ. ખાટલા અંદર મૂકશે ઘરમાં? તમે ઘરમાં મૂકો ખાટલા કે બહાર જગ્યા રાખો છો? તમારે પોતાના અબજો રૂપિયાના મોટા મોટા બંગલાઓ છે, ફાર્મ હાઉસ છે, અને ગરીબોને ચૂસીને બધું ભેગું કર્યું. થોડો તો ડર રાખો ઉપરવાળાનો. અને તાત્કાલિક મોદીજી સુધી આ વિડીયો જ એવું કરો અને આની તાત્કાલિક તપાસ કરીને બધાના ધાબા આખા બે બાજુ ગેલેરીમાં છેલ્લા મકાનવાળાના. ચલો પાછળ તો હવે સમજી આવે, આજુબાજુ ગટરનું તો તમે નથી કંઈ કરી શકવાના, પણ આ ગેલેરી તો થઈ શકે એમ છે. બધાને 7 માળની ગેલેરી બનાવી આપો બંને બાજુ કોર્નરના મકાનવાળાના. જે હું બતાવીને એ રીતે આ બાજુ પણ છે અને પેલી બાજુ પણ છે. એટલે બંને બાજુના ગેલેરીના ધાબા ભરીને આપો. આના માટે હાઈકોર્ટમાં જવાનું થશે. હું છોડીશ નહીં, સમજી લેજો. આ ખોટું ચીટિંગ છે. આટલી બધી જમીન એમને બિચારે આપી દીધી, છતાં તમે ધરાવતા નથી. તો એ જમીનનો એ આખી ગેલેરી લેવામાં તકલીફ શું તમને? તમે કાપવાનું કારણ શું? એક જે તમે કાપી છે ગેલેરી ત્યાં દિવાલ કરી નાખી આડી. આ બાજુ બધું ખુલ્લું છે, શેક નીચેથી ઉપર સુધી. કોઈ જગ્યાએ એક પણ બારી મૂકેલી નથી. તો એ તમે બનાવીને આપો. અને આ બાબતે નહીં તો હું કોર્ટમાં જઈશ. આરટીઆઈ પહેલાં કરીશ, આરટીઆઈનો આખો મુદ્દો લઈને પછી કોર્ટમાં જઈશ. આ ગરીબો માટેનું ખરેખર લોહી ચૂસ્યું તમે. શોષણ કર્યું, શોષણ. આ દેખાયું નહીં કોઈ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનવાળાના? કમિશનર સાહેબે બી જોયું નહીં, આ ડાયરેક્ટ પાસ કરી નાખ્યું. તાત્કાલિક આની તપાસ કરો, માપો અને અમને ગેલેરી આખી બે બાજુ છેલ્લા મકાનવાળાને આખી ગેલેરી બનાવી આપો. છેલ્લા મકાનની પાછળની દિવાલ સુધી, બાજુની દિવાલ સુધી બે બાજુ ગેલેરીઓ 7 માળવાળાના ગેલેરી કરી આપો. જય જવાન, જય કિસાન, જય શિક્ષિત યુવાન, નારી શક્તિનો જય હો, જય મા ગુજરાત. SN લોક જાગૃત અભિયાનમાંથી પરસોત્તમી પટેલ બોલું. આ વિડીયો ઉપર સુધી મોકલો, લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો, ફોલો કરો.
હલો